અમદાવાદ શહેરમાં કોઈ સ્થળે પિકનિક જવા માટે પણ હવે સ્કૂલોએ ફરજિયાત ડીઈઓની મંજૂરી લેવી પડશે। વડોદરામાં બનેલ હરણી તળાવની ઘટના બાદ વહીવટીતંત્ર હરકતમાં આવ્યું છે। પ્રવાસના નિયમોને બદલવાનું કાર્ય ચાલુ કરી દેવામાં આવ્યું છે। ત્યારે અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારીએ સ્કૂલોમાંથી પ્રવાસ લઈ જવા માટે નવા 27 નિયમો જાહેર કર્યા છે, જે મુજબ હવે સ્કૂલ સંચાલકોએ શહેરમાં પણ એક દિવસની પિકનિક માટે ફરજિયાત રીતે જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીની મંજૂરી લેવી પડશે। જો કોઈ સ્કૂલ સંચાલક મંજૂરી વગર પ્રવાસ કરશે તો તેના પર કડક કાર્યવાહી કરાશે। અત્યાર સુધી સ્કૂલોએ પ્રવાસ માટે લઈ જતા સમયે 14 જેટલા નિયમોનું પાલન કરવું પડતું હતું, જેનું ચેકલિસ્ટ શિક્ષણ વિભાગની સ્થાનિક કચેરી દ્વારા અપાયું હતું। વડોદરામાં બનેલી પ્રવાસ દરમિયાન જે હરણી તળાવમાં જે દુઃખદ ઘટના બની હતી તે બાદ સમગ્ર શિક્ષણ વિભાગ હરકતમાં આવ્યું છે અને પ્રવાસના નિયમો બદલવામાં આવે છે, જેને લઈને અમદાવાદ શહેર શિક્ષણ અધિકારી દ્વારા પણ 27 નિયમોનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે અને જાહેરનામાનું લિસ્ટ સ્કૂલોમાં મોકલી દેવામાં આવ્યું છે। હવે એક દિવસની પિકનિક માટે પણ જિલ્લા શિક્ષણ અધિકારીની પરમિશન લેવી પડશે અને જે નિયમો છે એ નિયમોને પાલન કરીને પ્રવાસનું આયોજન કરવામાં આવે છે। કેમેરામેન શરીફ ગાંજી સાથે ન્યૂઝ ફોર ઇન્ડિયા, આમીન પરમાર, અમદાવાદ।